પહેલા રાઉન્ડમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી પછી નર્મદામાં બીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદ ધુઆંધાર બેટિંગ પર ઉતર્યું છે. 2 દિવસથી નર્મદામાં આભ ફાટ્યું છે. નર્મદાના વિવિધ ડેમોની સપાટી જોતા નર્મદા ડેમની સપાટી 134.73 મીટર, કરજણ ડેમ 110.30 મીટર, જ્યારે સાગબારા તાલુકાના 2 ડેમો નાના કાકડીઆંબા અને ચોપડવાવ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયા છે. જેમાં કાકડીઆંબા ડેમની સપાટી 187.75 મીટર અને ચોપડવાવ ડેમની સપાટી 187.50 મીટર નોંધાઈ છે. તો નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 18.58 મીટર નોંધાયું છે. નર્મદા ડેમમાં પાણીની આવક 3.80 લાખ ક્યુસેક નોંધાઈ છે. તો આરબીપીએચ રિવરબેડ પાવર હાઉસમાં 45,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે, જ્યારે રેડિયલ ગેટમાંથી 2 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. કુલ નર્મદા નદીમાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા 2 કાંઠે વહી રહી છે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ યુએસબી ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2,000 થી 5,000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ.